લે હા, અત્યારે માર્કેટની અંદર એવી વાત ફેરવી ખજૂરે કે ભાઈ મારું અમરદીપસિંહનું સમાધાન થઈ ગયું. પહેલી વાત તો ઈ તારે એટલી બધી તારી અંદર બીક ગરી ગઈ હતી તો તે અહીંયા વાયા વાયા કરીને એમ કહેવાય કે ભેગું નથી થતું એટલે લોઢે લોઢું ભટકાડીને અમારા દરબારો પાસેથી ત્યાં સમાધાન કરવા મોકલ્યા એને. ત્યારે ઈ જ વાત થઈ હતી કે સોમવારમાં કોઈ સમાધાન ન હોય. તો નમસ્કાર મિત્રો, અને વિડીયોમાં આપનું સ્વાગત છે. ફરીથી આજના એક વિડીયોમાં આપણે જોવાનું એ છે કે અમરદીપસિંહ ગોહિલ અને ખજૂરભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં અત્યારે અફવા એવી ચાલી રહી છે કે ખજૂરભાઈ અને અમરદીપસિંહ વચ્ચે સમાધાન થઈ રહ્યું છે. આ વાત છે એ જાહેર કરી છે, અફવા ફરતી કરી છે એ ખજૂરભાઈએ કરી છે. એનો ખુલાસો કરી દીધો છે અમરદીપસિંહે કે ભાઈ આવી કોઈ અફવા ખોટી છે અને આવું કોઈ સમાધાન થયું નથી. બરાબર? તો વિડીયોમાં અમરદીપસિંહ આગળ શું કહે છે એ આપણે સાંભળવાનું છે, અને એને જે ચોખવટ કરી છે એ વિડીયોમાં આપણે આગળ સાંભળવાની છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને અમરદીપસિંહ ભાઈ માટે એક લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. બાકી અમરદીપસિંહે જે કીધું એમાં ખજૂરને ખરેખર ખોબાવ પડી લીધો છે અને ખજૂરને સારી રીતે જે છે એનો વળતો જવાબ આપ્યો છે અને અહીંયા પૂરેપૂરી તૈયારી બતાવી છે. તો આવો સાંભળીએ વિડીયો. અને સમાધાન કરે યા નહીં, ગમે તે દી તને થોડાક દિવસની અંદર વ્યવસ્થિત જવાબ મળશે. અને તારા કાળા ચિઠ્ઠા એક પછી એક બધા બહાર નીકળવા માંડ્યા છે. જે તારી બોલી છે એ તો તારા રેકોર્ડિંગમાં સ્પષ્ટ સંભળાય છે ભાઈ. તું જે શબ્દો વાપરે છો, બરાબર છે, બેન દીકરીઓને જેમ તેમ બોલે છો, તો એની ઉપરથી તારી માનસિકતા આખી નક્કી થઈ જાય કે ભાઈ તારું વિચારશૈલી કઈ પ્રકારની છે. બરાબર છે? એટલે આવી ખોટી વાત કોઈ સુધી પહોંચાડવી નહીં. અને સોમાનમાં કોઈ દી સમાધાન ન હોય, આ વાત યાદ રાખજે ભાઈ. અને બેનને કહીશ કે ભાઈ આવા કોઈની વાતમાં આવી ન જવું જોઈએ. મને પેલા ફોન કરે કે ભાઈ આવું કઈ છે, તો હું કહી દે કે ભાઈ આવું કોઈ દી હોય નહીં. બરાબર છે? એટલે ખૌર ખાસ ધ્યાન રાખજે ભાઈ કે આવા ખોટા વાતું ચીતું આમથી આમ પોગાડવી નહીં. તું તારી તૈયારીમાં રહેજે, અમે અમારી તૈયારીમાં બેઠા છીએ. સમય આવતા તને જવાબ મળી જાય. સમયનું ખાસ કામ કરશે. બાકી તારા કાળા ચિઠ્ઠા બધા નીકળવા જ માંડ્યા છે એક પછી એક, અને નીકળવાના જ છે. કારણ કે તે જે તું સારા કાર્ય કરે છો, બરાબર છે, તો એ સારા કાર્ય કરતો હોય તો એવું નથી કે ભાઈ તું ગમે એને ગમે એ કહી દે. આ વસ્તુ એકદમ અયોગ્ય છે. બરાબર છે? એટલે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી. મને મારા સમાજમાંથી ઘણા બધા લોકોના ફોન આવ્યા, ભાઈ આની યાર કોઈ પણ પ્રકારનું આપણે સમાધાન નથી કર્યું. બરાબર છે? આપણે એનો જવાબ એને દેશું. લાગશે